સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં। અત્યારે વાગે છે 8:30 ને હું અત્યારે ઉઠ્યો છું। તો હું હમણાં સ્કૂલ જઈશ અને સ્કૂલમાંથી આવીને તમે લોકોને હું મળીશ ને સ્કૂલમાંથી હું 5 વાગે આવીશ તો મળું તમે લોકોને હું 5 વાગે। તો સ્કૂલમાંથી આવી ગયા છું ને અત્યારે વાગે છે 7:30 તો મેં અત્યારે બ્લોગ કર્યું છે ચાલુ કેમ કે ટાઈમ જ ન મળ્યું મને। તો આજે દેખાય છે એ રોડ છે તે એકવાર તો તમે લોકોને મેં બતાવ્યા હતા, ફરીથી બતાવી દઉં। હવે તો મોટા થઈ ગયા છે, પહેલાં નાના હતા, હવે બહુ જ મોટા થઈ ગયા છે। અને આ જે દેખાય છે એ બીજો રોપ છે, જુઓ આ બતાવ્યા હતા એકવાર તમે લોકોને, આ બે છે અને આ છે અમારી ગાય, જો અહીંયા હજી તો ચરે છે બાજરામાં। અને કાલનો બ્લોગ મિસ ન કરતા કેમ કે કાલે છે 15મી ઓગસ્ટ એટલે ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કાલે હું નિશાળે જઈશ અને નિશાળમાં બ્લોગ બનાવીશ અને તમે લોકોને દેખાડીશ મારી નિશાળ, તો કાલનો બ્લોગ મિસ ન કરતા। અને આ છે નારિયેલ, જો આમાં એક મોટો નારિયેલ પણ લાગી ગયો છે, ઘણા છે જુઓ, જે આ નાના છે ને આ મોટો થઈ ગયો છે બહુ જ। અને આ છે પીપળીનું ઝાડ, જુઓ, અને આ છે ગુલમુલ, આ સૌથી મોટો છે, પેલા આ વાવ્યો હતો પછી આ બધા વાવ્યા હતા અમે। ચાલુ થઈ ગયો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તો મેં બતાવું તમને કેવો વરસાદ છે અમારે। તો જુઓ છાંટા ચાલુ થઈ ગયા અને અંધારું પણ થઈ ગયું છે, જુઓ વાદળ, કાળા કાળા વાદળ દેખાય છે। તો હમણાં વરસાદ આવવાનો છે, છાંટા થઈ ગયા છે ચાલુ। અને હું જાઉં છું જમવા, પછી તમે લોકોને મળું। અને હજી એક વાત કહેવાની હતી, તમે બ્લોગ તો જોવો છો પણ લાઈક નથી કરતા, તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારા ચેનલને। તો જમ્યા પછી તમે લોકોને હું મળું। તો મેં જમી લીધું છે ને હવે હું બ્લોગને એડ કરું છું અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દેજો। હવે મળું નવા બીજા બ્લોગમાં।